નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ઇનસાઇડમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવાની છે ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુરના ગરીબ જનતાને મળતા અનાજ પુરવઠામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે આજે મોટા ખુલાસા થવા જઈ રહ્યા છે। ન્યૂઝ ઇનસાઇડની ટીમ દ્વારા અહીંયા અનાજના માફિયાઓને કાવતરા કરતા બેનકાબ કરી દીધા છે। જી જિગ્નેશ ઠક્કર નામના માફિયાએ દુકાનને તાળું મારીને ફરાર થઈ જવાની પણ કોશિશ કરી છે। અનાજ માફિયાઓના આ કાવતરામાં ગરીબ જનતાને મળવાપાત્ર અનાજનો જે જથ્થો હોય છે, કંટ્રોલનો જથ્થો હોય છે, તેને ખોટી રીતે ખરીદ વેચાણ કરીને મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે। અને આ મામલામાં ખાસ કરીને સ્થાનિક પોલીસના સહકારથી પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે। નાયબ મામલતદાર દ્વારા અહીંયા ઘટના સ્થળે આવીને તપાસ પણ ચાલુ કરી દેવામાં આવી છે અને જોવાનું હવે એ રહેશે કે શું તેઓ સાચી અને અસરકારક કાર્યવાહી કરશે કે નહીં, કે પછી આ જે માફિયાઓ છે, અનાજના જિગ્નેશ ઠક્કર જેવા માફિયાઓ છે, તે બાના બનાવીને નાક નીચેથી ખસકી જશે। સરકારી મુદ્દામાલ આપવામાં આવે છે તેના વિશે શું કહેશો? અમે બેન એ 2 કિલો 2-5 કિલો લઈએ, બાકી લેતા નથી। મોટો માલ નથી। ભાવે ઘઉં અને ચોખા લો છો? ઘઉં ને ચોખા 22 રૂપિયા લઈએ છીએ। નાના કોઈ આવે 2-4 કિલો લઈએ, બાકી નથી લેતા। મોટો માલ નથી તમને લેતા। ખ્યાલ છે કે જે સરકારી અનાજનું જે ઘઉં અને ચોખા હોય છે એ લેવા માટે ખરીદવા માટે બેન અમને ખ્યાલ નથી, એટલે જ ભૂલ કરી છે। હવે બીજી વાર નહીં લઈએ। અત્યાર સુધી કેટલા વર્ષોથી તમારા શોપ છે? શોપ તો મારી બેન ઘણા વર્ષથી છે, પણ અમે ધંધો નથી કરતા, ઓછો કરીએ છીએ। 26 વર્ષથી શોપ છે, રાઈટ? તો પછી તમે કેટલા વર્ષોથી આજે સરકારી મુદ્દામાલ છે કેટલા વર્ષોથી આજે જ ચાલુ કર્યું તો છે નહીં, કેટલા વર્ષોથી લો લઈએ? પણ અમે નથી ઓછો લઈએ, કોઈ ક્યારેક આવે લઈએ, બાકી કેટલા નથી। વર્ષોથી લો છે? એ તો દુકાન તો બેન 25 વર્ષથી છે। 25 વર્ષથી માલ નથી ના, 25 વર્ષથી માલ નથી, હમણાંથી ચાલુ થયું છે બેન। કેટલા સમયગાળો બોલો મોટા ભાઈ? આ વર્ષથી જ હું તો બહાર જ રહું, ઓલરેડી બહાર જ રહું છું। મારા દીકરો ડોક્ટર છે, હું ગુજરું રહેતો નથી। એ વસ્તુ મેટર જ નથી કરતી, તમે સરકારીમાં સવાલ મોટો એ પણ છે કે શું કાયદાકીય પ્રક્રિયા માત્ર દેખાવ પૂરતી જ રહી જશે? આવા પ્રકારના વિશેષ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ ઇનસાઇડ સાથે।